નહીં આતો કે ભાઈ ની ગાવાનો આગળ પ્રયાસ કરાવો નહીં નામ કાઢીને દવા પેલી હે કોલની દેશી ની તો હેલો મિત્રો, નવા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. હવાર હવારના જય માતાજી. તો આજે આપણે આવી જઈએ પલટમાં. તો પલટમાં જોઈએ જેમ કે અમારી જે પલટ તો અમારા ગામનો ભાઈ છે એ કરે છે, પણ જે મજૂરી અમે કરવા આવીએ છીએ. તો આજે અમે જોવા આવ્યા છીએ જેમ કે અમને કીધું હતું કે તમે જોવા તો આવજો એમ. તો નેટ બેટ બધું ઊભું કરી દીધું છે, ઇંગલીઓ પર કમ્પ્લીટ બોધ દીધી ની તાર ની આ પૂરું ખેંચી દીધું છે. જો નેટમાં જે આ પાળા તોડ્યા અહીં બરોબર, તો ઓયલા જી મરસીઓ જેમ કે મરસીઓની નેટ છે એટલે તો મરસીઓનો રોપ હજી આવ્યો થી. તો હું તમને એમ બતાવું કે જો આ પાળા તોડ્યા બરોબર, તો અમે ઉપર પાણી ભરાઈ રહ્યું. તો આ જે પાળા તોડ્યા પછી આપણે વાગડીમાં પાળા એમ કહીએ, પર ઓણને જે પલટવાળો હી એણોને બીડ એમ કી. તો આ બીડ પૂરા બોધ દીધા હી કમ્પ્લીટ. તો ઉપર મંચ પર મસ્ત મારી દીધું હે, કમ્પ્લીટ રેડી થઈ ગયું. અમે ખાલી રોપની એકલી વાર હે. તો જયપાલના પપ્પા પર આવ્યા હી. તો આપણે જયપાલના પપ્પા પહોંચ જઈએ. જો આ જયપાલના પપ્પા હી. જય માતાજી. તો જો પલટમાં આવી ગયા અમે હોય કોમ કરવા આવ્યું. અમે આ 10-15 દિનમાં ચાલુ થઈ જાય મરસીઓ રોપવાનું. તો આ જુઓ વણી હે કે બીડ ઓમ બોધવાના હતા, જેમ કે જયપાલના પપ્પા હોય એની ભૂલ કાઢી હી કે એ પલટથી કરતા તો બીણોની અનુભવ પહોંચ્યો હોય. તો એમ કી કે તમે બીડ ગલત બોધ દીધા હી, બીડ તમારે ઓમ બોધવા પડતા. તો આ પોણી જે ભરાતું એ પૂરું ઓમ નહેરી જતું. તો એને બીડ ઓમ બોધ દીધા હી. તો અમે જુઓ આ જયપાલના પપ્પા ત્રમાં આવ્યા હી. તો એણોની પોણી કાઢવાનો તરીકો બતાવી. તો આ જુઓ નેક કરી જો એ મદદ પર કરવા લાગી. જેમ કે આપણે કિસાન ભાઈ આપણે હર કોઈની મદદ કરવી પડે. ગમે તે મજૂરી આપણે આવી જઈએ ને કોકને ગમે તે કોમ કરતું હોય તો આપણે કરવા લાગવું પડે. જેમ કે એકબીજાનો સહારો હોય. એવું નહીં કે આપણે પલટ હોય તો જ આપણે મહેનત કરવા લાગી. જેમ ભલી આપણા ભાઈબંધો પલટ હોય કે ગમે જે કાકો બાબાનો કોઈ બી ન હોય, પણ આપણે મજૂરી આવડતી હોય તો હેલ્પ કરવા જરૂરી છે. ખાડામાં તો પાણી ભરાઈ રહ્યું ને. તો હડ્ડી ના આવા બીડ ગલત બોય અહીં તમે એક વખત એની રોળ થઈ છે ને. હા દોઈ જામ પછી ને જોવું પડે તા નેક પાડવાની માડી આહેલી કરી એમ જો પોણી ચો ભરાઈ રે એમ વિચાર કર્યો તો. આ જો હજુ પૂરું પાણી ભરાઈ રહ્યું. આમાં નેટ હતી તો નેટમાં પર જો જેમ કે એ નેટમાં કોમ કરતો હતો. અમે જોવા જતો કે ચીચમ બોધા અહીં બીડ નીચે સાળે એમ. તો મને તો નહીં ખબર પડે, પર જયપાલના પપ્પાને ખબર પડી. તે એ થોડું બતાવીને આવ્યા ને અમે આવી જો. અમે પહેલો ઘેર રોજ આવ્યો હતો અમારી ખેતીમાં ફરવા. જેમ કે અવારવારમાં ખેતીમાં ફરવા જરૂરી છે. આપણી ખેતી છે એ જ આપણી મહેનત છે. એટલી આઈજા ઠેઠ ચાયડામાં ધરું જોવા તો ધરું જોઈ લઈએ. જેમ કે ધરું આ તો રોપાય એવું શું હે કે થીશું ને રોપાય એવું શું હોય તો પછી આપણે કોઈક જુગાડ કરીએ. જેમ કે ચાયડો તો ભરાયો થી, પણ મોટર હોટર ચાલુ કરીએ એવું કોઈ કરીએ તો હું તમને પર બતાવું ધરું. તો આ જુઓ આવું થઈ ગયું કમ્પ્લીટ. તો જયપાલના પપ્પા વિચાર કરી કે ચાયડું કમ્પ્લીટ હદર્યું હે તો આ તો રોપીએ કે પછી રવા દઈએ એમ. પર મારું કહેવું એમ થાય છે કે ચાયડાને જોઈને બેસી રહીએ તો આજુ ચાયડું એમ નમરી જાય. આ જો પૂરું અમે રોપવા મેલ્યું છે તો એમાં સાર પર મોટી મોટી થઈ જ જઈએ આ બધી. જયપાલના પપ્પા ઊભા રહીને વિચાર કરો. મોટર ચાલુ કરીને રોપીએ એમ વિચાર કરું તાણી પછી ઓમ નિયમ કરે તો હરે નહીં આવે વહરાત. આ બધો વાઈ દીધો અહીં, પર અમે નહોતો વાયો. જેમ કે એકાદી ચાયડી રોપીએ એમ કરીને. તો અમે જઈએ અહીં ઘેર. રવિવાર હતો તો દન પર થોડો કોરો નહેર હતો. તો ફરી વાર એકવાર લાકડો ભેગો કરી દીધો. જેમ કે આપણે લાકડો જોઈને એટલા બદલે તો આ એક ઉડળ ભજી ઉપર પડ્યો. થોડી વાર રહીને લાવીએ. જેમ કે મશરોએ ખાઈ જઈ ને ગરમીએ લાગે છે ને બધું અઘરું શું હોય ને. જયપાલ અમારા હાથી હતો એટલે હમણાં જઈએ અહીં અમે. મમ્મી હું લાવ્યો તને ખબર થી હે ખાટલા પર મેં
આવી તો લેવાની કામ કરી જો મત ખાવો તો ઉલાયો કે ખાતો લાકડો મે જાવું પડે બસ કોઈ આવતું એટલે આમ જો જતા બાપુ બે પપ્પા યાર જઈયા પડે ઓય તો કઈ નથી સુમહાનો દાડો હે લીલસમ આલો હે નથી બતાવી હે કે શાકરન ગમે તે ખોળવાનું કાક એટલે વીતે સિયાને ખાવું હોય તેને ખોયા લો હું કદી કબેલ જાય હું હારું માઈ છે એવું કહે યા બાપા એમની તોડાય ખબર પડે ગોડા વેલા તૂટી જાય તાણી વાડી જી દાડે એમની માઈ છે આ તો બેળી મે આટલી કંકોડી મોટી કરી હે તેને સગાઈ બનાવ્યો તો જો મિત્રો આ કંકોડી આટલા કળીઓ મેલી ને આટલી બધી લોબી પીલી જો તો થોક તો એક જ હું એકલું પર પહોંચી એટલે આટલા લગણાઈ છે આટલા લગણ તો પૂરી વાડી સડી જાય પછી એક ઠીકણે વણન તો ખાસું થઈ જાય લે મોજી પહે બેટા પેલા પાસે જવું પડે તો પેલા પાસે તો હું ગણી આલું ગઈ મહાનો દાડો હે લીલો સમયો એક મમ્મી એક નવું ગોનો પછી કુટિયા હન મન ગરમી લાગી મન પેલ પાણી પીવા દે હે બેટા એટલે કે છે હન માઈ છે તું એકલો એકલો રે તો ગમે તે સ્વાટે હે ની મારે ફિર જીવ ના ડખા કરે મન જીવા દે ને હખી લાયો બી કરે કાલે તો મેં આમ જત્રે આમ તો ઘર તે કે દન ફિરેવા આ સોરી નદી જો હે નેસે ઘેર ચમકે જે નેસે ઘેર અમાર વાડો હે એમો તો આજે તો પૂરો દન હોય નેદવાનું હે તો જો આજે ફેમિલી પૂરી લાજીજી અમારા હાહુમાં અમારા દેરોણી પછી જયપાલના પપ્પા તો મારા ભાગનો સોહડો પર બાચી રવા દીધો જુઓ તો મને વ્લોગ બનાવું ને તો બી મારા ભાગનો સોહડો એને બાચી રવા દીધો ચમકે લેતા હા તો આ વિડીયોમાં કીધું એટલે મદદ મળી મને થોડી તો જો આજે તો પૂરા વાડામાં નેદવાનું છે તો હોજ હોદી હોય રહેવાનું હોય ચમકે જેટલા ઘડી આ વાડામાં ખેલું સાફ નહીં થાય એટલા ઘડી ઘેરથી જવાનું એમ કરી ને મારા હાહુ માલીની આવ્યો અહીં અમને બધાની એ જો જેટલું ધૂમ પડે છે વાદળ ઉપર જેટલું નહેર્યું હે તો બી મેં નેતો તો હું નેતો બતાવજો પેલા બા તો જો અહીં હું નેતો આટલે આવી જાઓ બરાબર તો બહુ કંદો ને કંજરો હતો ને ઓય આવીને હું આવ્યું મારે હમો તો આપણે એક મસ્ત એની વાત યાદ આવી છે જેમ કે આપણે બીજાને શું કાકીએ મન જેવી જ હે મસ્કી દે ને એટલે કોઈને કાઠું નહીં પડે બરાબર તો વાત કહેશે મન જેવી હા એમ કે અરે મન જેવી એમ કહો તો એ સાલે આપણે કશું કાઠું નહીં પડે આપણે સાલે વાડામ કાઢી નેદવા હા પેલી હે કોલની દેશીની તો ઘેર આવીને તા વાઈ હા પછી પેલો બાપડો જાણા કે મારું બૈરું મોડું હા મય પાલજે હો ઓણા જોવાડ્યા ને ભૂવો બળા કરાવવાની પેલો ધૂણે બરોબર હતી કે ધીરે ધીરે ધૂણે પાઇપો પોદા રાખે કોઈ દે ચિંતા તો જો મિત્રો એવી વાત હે તો અમને આજે યાદ આવી છે કેમ કે જે કહાવતમાં છેલ્લું હોય ને એવું એવું થતું આવે તો અમે આજે હોમો હતો એ બરોબર એટલે અમની વાત યાદ આવી ગઈ તો મારે હાવ કે બપોરડા ધીમો ધીમો ધૂણજે મને તો હેકોલરી દેશીને તાવ આવ્યું તો હેકોલરી તો થી પર હોમો હોય પણ હોમાન દેશીને તો માથું સડે તાવ તો થી આવતું તો આ એક જૂની વાત છે તો માઈકી દીદી તો અમે તો આજે પૂરો દન નેદું જે અમે વલોગ બનાવ્યો હતો ડુંગરામોજીની એ વલોગમાં વ્યૂ સારો આવ્યો અહીં અને તમારા બધાની કોમેન્ટો સારી આવી તો બેન તમે ભાઈની સોંગ રેકોર્ડિંગ કરાવો એમ તો જો મિત્રો આપણે એટલા બધા બારીથી કે ભાઈએ સોંગ કરે ને બાએ સોંગ રેકોર્ડિંગ કરે એવું ચમ કે આપણે તો આ મકાઈ પર ભરું અમે ચમ કે 12 મહિનાનું ઓરી દીધું વાડામાં તો પાકે તો ફરી 12 મહિના ખાઈએ તો આગળ ગવાય કે કોઠીમાં નહીં હોય તો આ નહીં આવે ને કોઠીમાં તો ગવાય નહીં કે ખવાય નહીં કે કશું નહીં એવું આપણું જીવન છે ચમ કે આપણે તો ખેડૂત છીએ આપણે ખેતીનું કામ કરીએ તો આપણે ઘણા સોંગ ગઈએ તો એની ગમે જેવું કરીએ પર આપણે પહેલું ઓના થકી આપણે નેનું રહેવું પડે આ આપણને મળે અંદેવ તો જ આપણને આગળ હેઠાય એવી રીતે તો જો મિત્રો જે તમે જયપાલના પપ્પાની સોંગ સારું ગાયા અહીં એમની રેકોર્ડિંગ કરાવો એમ કીધું એ પર અમની ખુશી છે જેમ કે એમનો અવાજ તમને ગમ્યો તાણી મારો વલોગ આટલો હેડ્યો હે ને એમાં વ્યૂ સારા આવ્યા અહીં તો જુઓ મિત્રો આપણે પૂછીએ જયપાલના પપ્પાની કે સોંગ બનાવવાનું હું કી ચમકે એ તો મંડળીનું હતું તો અમે ગાઈ નાખ્યું હતું બરાબર તો તમને બધાને સારું લાગ્યું છે
પર આપણે એણોને પૂછીએ કે એણોની ગાવાની ઈચ્છા છે કે થી કે હું કી એ તમે એમનો જવાબ પૂછી શકો. મિત્રો જયપાલના પપ્પા આયરા તો તમને બધાની રોમ રોમ કરી. આપણે પૂછીએ કે તમને હું એક વાત પૂછું તમને જેમ કે વિડીયો આગળ જ પૂછું એટલે તમારે જે જવાબ કરો એ તમે ખુશીથી કરી શકો. તો જે તમે આપણે વગડામાં જતો બેહો સારવા જતો બરાબર તો આપણે બેહુ સારવા જતો તો આપણે ચેવું ગણું ગાયા તો તો એ સોંગમાં જે આપણે સોંગ તો નહોતું કર્યું પર આપણે ગણું ગાયા હતા આપણે આ હાય આમ ગાઈને શું તો બરાબર. તો જે આપણે સબસ્ક્રાઈબર એ કોમેન્ટો કરી એ બધી હારી હારી કરી તો આપણે એણોને દિલ થકી ખૂબ ખૂબ આભાર માનીએ. પર તમે તમને કહી આ તો કે ભાઈની ગાવાનો આગળ પ્રયાસ કરાવો ને આ સોંગ રેકોર્ડિંગ કરાવો એમ તો તમે એ વાત પર શું કહો? તો જય માતાજી બધા મિત્રોની. તો કે જો મિત્રો આપણે આપી ગઈ અને મારે બી હું બી આપણે ગાવાનું એટલું બધું કોઈ આ તો એક શોખ હતો એટલી તંદારા મેં રીલ બનાવી દીધી હતી પણ આટલે એવું એટલું બધું નથી બરાબર. તો આપણા ઘરના અંદર કોઈ આપણે આપણી બેન હોય કોઈ આપણે ભાભી હોય કોઈ બી બેન વિડીયો બનાવતી હોય કુછ બી કરતી હોય તો એની સપોર્ટ કરો અને એનો ને આપણે આગળ વધારો બરાબર. તો જેવી રીતે મેં ઓનોની મદદ કરી છે મિત્રો તો મેં આ સબ મેં ઘણો અમને ઘણો કષ્ટ પડ્યો હતો મેં તાણી અમે આટલે આવ્યો અહીં. તો જો મિત્રો ઘણા લોકો અહીંયા અમે ઘણા શબ્દો હોબલ્યા અહીં તાણી અમે આટલે આવ્યો અહીં એમને તો હવાય એમથી. તો જો મિત્રો આ જે આ ગઈ અહીં એ જ આપણે કાફી છે. તો હું એનો જે હું સપોર્ટ કરું મિત્રો એવી રીતે તમે બી અમને સપોર્ટ કરજો તો બધો મળી ને આગળ આપણે આવીને આવી રીતે કરતો રહું. અને મિત્રો મારે ગાવાની તો ઓછી જ ઈચ્છા છે જેમ કે આપણને એટલું બધું નહીં ફાવે. આ તો હું જ્યાં બેહે ને બેસી જાય બરાબર પણ આપણને નહીં બેહે તો મિત્રો આ તો ખાલી આમ બનાવી દીધું હતું એક રીલ બનાવી હતી અમે કે આપણે આવાજ કેવું આવે એમ કહીને અમે બનાવી દીધું હતું. જય માતાજી. હતી મારી વાત ને જયપાલ આવ્યો અમને બોલાવા. તો જુઓ મિત્રો મારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબર કરવાનું નહીં ભૂલતો. બાય બાય.